પાટણ જિલ્લામાં દિવાળીના તહેવારોમાં ખરીદી માટે બજારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે। એક તરફ શાળા કોલેજોમાં વેકેશનનો પ્રારંભ થતા બજારોમાં ખરીદી માટે ભારે ભીડ જોવા મળી રહી છે। લોકો કપડાં, મીઠાઈ, ફટાકડા સહિત વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે। ખાવા પીવાની આઇટમ પર જીએસટીની આર્થિક અસર સાથે કિંમતમાં 10 થી 20% સુધીનો વધારો નોંધાયો છે। तो दिवाळीना तहेवारने लई अने लोकोमां उत्साह जोवा मळी रह्यो छे। त्यारे हवे गणतरीना दिवसो बाकी रहता बजारमां पण लोकोनी भीड़ उमटी पड़ी छे। फटाकडानी दुकानो होय, जीवन जरूरियातनी चीज वस्तुओ होय के पछी मोजशोखनी वस्तुओथी लई तमाम प्रकारनी चीज वस्तुओ माटे खरीदी माटे बजारमां लोकोनी भीड़ जोवा मळी रही छे। त्यारे हवे गणतरीना दिवसो बाकी रहता बजारमां लोकोनी भीड़ उमटी पड़ता घरागी खुलता वेपारीओमां पण आनंद जोवा मळी रह्यो छे। परंतु दर वर्षनी सरखामणीमां आ वर्षे चीजवस्तुओना भावमां वधारो जोवा मळी रह्यो छे। तो आज अंगे वधु विगत मेळवी लईए। संवाददाता अल्केश अमारी साथे जोड़ाई गया छे। अल्केश, दिवाळीना गणतरीना दिवसो बाकी त्यारे पाटणना बजारोमां दिवाळीने लई अने केवो माहोल? ધ્રુવી, ચોક્કસ પાટણ શહેર સહિત જિલ્લામાં અત્યારે હાલ હવે દિવાળીની કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને 2 દિવસ જ 5 પરબલાના તહેવારની શરૂઆત થઈ રહી છે। ત્યારે હાલ બજારોમાં ભીડ દેખાઈ રહી છે અને ખાસ કરીને કપડા અને રેડીમેડ માર્કેટમાં વધારે ભીડ જોવા મળે છે, કારણ કે ત્યાં જે ખરીદી છે એ થઈ શકતી હોય, બાકી ફટાકડા બજારમાં થોડી છે, જે સોના ચાંદીની જે હવે ધીરે ખરીદી, પરંતુ રેડીમેડ માર્કેટમાં અત્યારે હાલ અને એક ઇલેક્ટ્રિક ગેજેટ, આ તમામ વસ્તુ લેવામાં અત્યારે હાલ ભીડ દેખાઈ રહી છે। હાલ હારીની બજારમાં પણ ભીડ દેખાઈ રહી છે। આજુબાજુના ગામડામાંથી જે ગામડાના લોકો હટાણું ખરીદવા આવે, સાથે સાથે કપડાની ખરીદી કરે, ફટાકડાની ખરીદી કરી લે। આમ અત્યારે હાલ દિવાળીની શરૂઆતનો હવે માહોલ જામ્યો છે। એક બાજુ વેકેશન પડી ગયું છે એટલે લોકો પણ ક્યાંક ને ક્યાંક ખરીદી માટે આવી રહ્યા છે। જી ધ્રુવી। जी आभार अल्केश, समग्र माहिती आपवा बदल।